મહત્વના સમાચાર રાજકોટમાં આર્થિક જૂથવાદ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાજકોટમાં આંતરિક જૂથવાદનો મુદ્દો સામે આવ્યો હતો, જે મામલે બેઠકનું આયોજન સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બેઠક યોજી છે। અમિત શાહ રાજકોટની મુલાકાતે છે, તેમને કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી। ત્યારબાદ આરએમસી જિલ્લા અને શહેર સંગઠન સાથે તેઓએ બેઠક યોજી છે। માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં આંતરિક જૂથવાદનો મુદ્દો સામે આવ્યો હતો, જે મામલે અમિત શાહ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પદાધિકારીઓ હાજર છે અને આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। અમિત શાહ રાજકોટની મુલાકાતે છે, તેમને કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી, જ્યાં સંબોધન પણ કર્યું હતું। આ સાથે સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સહતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, બેઠકનું આયોજન છે, શું અપડેટ મળી રહી છે બેઠકને લઈને? જે આપને જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રાજકોટની મુલાકાતે છે, ત્યારે જો વાત કરવામાં આવે તો સર્કિટ હાઉસ ખાતે તેમની બેઠક છે તે યોજાય છે। આંતરિક જૂથવાદ છે તે રાજકોટ શહેર ભાજપનો છે તે દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે। ત્યારે આરએમસી જિલ્લા પંચાયત, જિલ્લા શહેર અને જે સંગઠનો છે, માર્કેટિંગ યાર્ડ સહિતના જે અધિકારીઓ છે, તેઓ જે સર્કિટ હાઉસ ખાતે તેમની અધ્યક્ષતામાં બેઠક છે। અમિત શાહ છે આ જે બેઠકમાં તમામ જે પદ અધિકારીઓ છે તેમને માર્ગદર્શન આપશે અને ચૂંટણીને લઈને કઈ પ્રકારનું જે કાર્યવાહી છે તે કરવાની છે ભાજપ દ્વારા, તે પ્રકારનું જે ચેતવણી અને જે માર્ગદર્શન આપે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।